રાજકોટ નજીક કુવાવડા સ્થિત શ્રી ગુરુદત્ત મઠ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. જગતગુરુના આશીર્વાદ યતિશ્રી બ્રહ્મદેવજી મહારાજ તથા બાલમભા માતાજીની નિશ્રામાં યોજાયેલા ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશ્રમમાં ગુરુપૂજન, ભગવાન દત્તાત્રેયનું વિશેષ પૂજન, ભજન કીર્તન અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિકોએ ગુરુચરણોમાં વંદન કરીને આશીર્વાદ મેળવ્યા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વને શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવ્યો હતો. યતિશ્રી બ્રહ્મદેવજી મહારાજ અને અમારા મોટા ગુરુ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના આશીર્વાદથી ગઈ 5 જુલાઈએ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ગુરુ દત્તાત્રેય ભગવાનનો આ મઠમાં ખૂબ ધામધૂમથી 3 દિવસીય આયોજનનો કાર્યક્રમ હતો અને તમામ દેશ વિદેશથી ભક્તો આવ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠાનો બધાએ લાભ લીધો હતો. પ્રાણ પ્રતિષ્ઠા પછી અમારો આ પહેલો ઉત્સવ છે આશ્રમમાં ગુરુ પૂર્ણિમાનો. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુની પૂજા અને ગુરુની પૂજા એટલે એવું કે વ્યાસ પૂજા કહેવાય. આપણે આખા વર્ષ આપણાથી આંખના પલકેથી જે પણ કઈ પાપ થયા હોય એ પાપનો નાશ ગુરુના શરણે થઈ જાય. પણ જાણે અજાણે કઈ થયા હોય એ પાપનો, જાણી બુજીને કર્યા એ પાપનો નાશ ન થાય. અને આપણે જેમ મોબાઈલને રિચાર્જ કરવો પડે એવી જ રીતે આપણને બી રિચાર્જ થવા માટે ગુરુજીના ચરણોમાં સ્થાન મસ્તક ઝુકાવવું પડે. એવી રીતના દત્તાત્રેય ભગવાનના આશીર્વાદથી આજે અમે ભગવાનની પ્રથમવાર પ્રતિષ્ઠા પછી ષોડશોપચાર પૂજા કરી અને ભક્તજનો માટે અહીંયા પ્રસાદનું બી આયોજન છે. બધાએ ગુરુજનોના આશીર્વાદ લઈ અને બધા ધામધૂમથી આનંદથી આગળ વધે એવા અમારા આશીર્વાદ છે.